તો આગળ વાત સુરત જિલ્લામાં ધૂળેટીના પર્વની ઉજવણી વચ્ચે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી। આપને જણાવી દઈએ કે માંગરોળ તાલુકાના પાનસરા ગામ નજીક વહેતી કીમ નદીમાં નહાવા પડેલ 3 યુવાનો ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે। રંગોના ઉત્સવની ખુશીઓ પળભરમાં માતમમાં ફેરવાઈ ગઈ। સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર પાનસરા ગ્રામ નજીક આવેલી એક રેસિડેન્સીમાં રહેતા યુવાનો સવારથી જ उत्साहपूर्वक धूळेटी रमी रह्या हता। रंगोथी लीधा बाद शरीर साफ करवा नहावा माटे युवानो नजीकमां आवेली कीम नदीमां गया अने कीम नदीमां नहाती वखते एकाएक ऊंडा पाणीमां गरकाव थई। साथे रहेला अन्य मित्रोए बूमाबूम करता स्थानिको दौड़ी आव्या। घटनानी जाण थता कोसांबा पोलीसनो काफलो अने फायर फाइटरनी टीम तात्कालिक घटना स्थळे पहोंची। स्थानिक तरवैयाओनी मददथी भारे जहेमत बाद नदीना ऊंडा पाणीमां 3 युवानोना मृतदेह बहार काढवामां આવ્યા હતા અને મૃતકોના 2 પરપ્રાંતીય અને 1 ગુજરાતી યુવાનોનો સમાવેશ થાય છે। પોલીસે પંચનામું કરી 3 મૃતદેહને પોસ્ટમોર્ટમ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। મિલન ફાયર ઓફિસર ભયેશભાઈ ગામિત આજે 2 વાગ્યાની આસપાસ આપણને કોલ મળતા કીમ નદીમાં 3 છોકરા ડૂબી ગયેલા છે એવી રીતે કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને અમે હાલ રેસ્ક્યુ કરવાનું કામગીરી કરી રહ્યું હતું ને હાલમાં 3 છોકરાને આપણે બહાર કાઢ્યા છે રેસ્ક્યુ કરીને અને હાલમાં સાધના હોસ્પિટલમાં આપણે કોસંબા પોલીસ સ્ટેશનના પીઆઈ લોકોને જાણ કરીને આપણે તાત્કાલિક સાધના હોસ્પિટલમાં રવાના કર્યા છે। પવિત્ર ધૂળેટીના પાવન પર્વના દિવસે અમારા ગામના હદ વિસ્તારમાં આવેલ આરઆર રેસિડેન્સીના રહેવાસીઓમાં સારી રીતે ધૂળેટીનો પાવન પર્વ મનાવ્યો અને ત્યાર પછી નહાવા અર્થે અમારા સીમમાં આવેલી કીમ નદીના કિનારે તેઓ નાહવા માટે આવેલ હતા અને તેની જાણ કોઈને કરેલ હતી નહીં અને તેઓ પાણીમાં નહાતી વખતે ડૂબી ગયેલ હતા। જે અમને ગામને સ્થાનિક લોકોને જાણ થતાં અમારા ગામના તરવૈયાઓ અને આગેવાનો સબ આવી ગયેલ અને તેઓને ડૂબતા બચાવવાની સખત કોશિશ કરેલ અને તેઓને ડૂબતા બચાવીને બહાર કાઢેલ છે અને સારવાર માટે ખાનગી હોસ્પિટલ કીમની સાધના હોસ્પિટલમાં એમને મોકલેલ છે।